લક્ષ્મી માતાજીની કહાની. પ્રાચીન કાળમાં દેવો અને દૈત્યો વચ્ચે સતત યુદ્ધ ચાલતું હતું. દેવો સારા કાર્ય માટે અને દૈત્યો સ્વાર્થ અને અહંકાર માટે લડતા. એક સમય એવો આવ્યો કે દેવો પોતાની શક્તિ ગુમાવી બેઠા અને તેનું મુખ્ય કારણ હતું અમૃત. અમરતા આપનાર દિવ્ય પાન દેવો પાસે ન હતું. ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરી, હે નારાયણ, અમને ફરી શક્તિશાળી બનાવો અને માર્ગ બતાવો. ભગવાન વિષ્ણુએ કહ્યું, સમુદ્ર મંથન કરો, તેમાંથી અમૃત સાથે અનેક દિવ્ય વસ્તુ બહાર આવશે. સમુદ્ર મંથન. દેવો અને દૈત્યો મળીને ક્ષીરસાગર દૂધ સમુદ્રનું મંથન કરવા લાગ્યા. મંદર પર્વત મંથનની દંડ તરીકે અને વાસુકી નાગદોરી તરીકે વપરાય. ભગવાન વિષ્ણુને કુર્મ અવતાર લઈ મંદર પર્વતને આધાર આપ્યો. મંથન દરમિયાન અનેક અદ્ભુત વસ્તુ બહાર આવી. કામધેનુ, ઐરાવત હાથી, કલ્પવૃક્ષ, ચંદ્ર, હલાવત વિષ જેને ભગવાન શિવે પીધું, અને અંતે લક્ષ્મી માતાજીનો અવતાર. સમુદ્રમાંથી કમળ પર બિરાજમાન અદ્ભુત સૌંદર્યથી ઝળહળતી માતા લક્ષ્મી પ્રગટ થઈ. સમગ્ર બ્રહ્માંડ આનંદથી ઝૂમી ઉઠ્યું. દેવો, ઋષિઓ અને ગંધર્વોની સ્તુતિ શરૂ કરી. લક્ષ્મી માતાજી ધન, વૈભવ, સુખ, શાંતિ અને શુભતાની દેવી છે. તેમણે પોતાના માટે યોગ્ય જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય કર્યો. તેમણે જોયું કે બ્રહ્માજી સૃષ્ટિ રચનામાં વ્યસ્ત હતા, શિવજી વૈરાગી હતા, ઇન્દ્ર અહંકારથી ભરેલા હતા, અને પછી તેમની નજર પડી ભગવાન વિષ્ણુ પર, જેઓ ધર્મ, કરુણા અને સમતાના પ્રતીક હતા. માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પતિ સ્વરૂપે સ્વીકાર્યા અને વૈકુંઠમાં નિવાસ કરવા લાગ્યા. પૃથ્વી પર લક્ષ્મી માતાજી. એક વખત પૃથ્વી પર લોકો લોભ, અહંકાર અને અધર્મમાં ફસાયા. જ્યાં અધર્મ વધે ત્યાં લક્ષ્મી માતાજી રહેતી નથી. તેથી તેમણે પૃથ્વી છોડીને વૈકુંઠ જવાનું નક્કી કર્યું. ત્યારે ગરીબ, દુઃખ અને અશાંતિ ફેલાઈ ગઈ. દેવતાઓ ફરી વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ કહ્યું, જ્યાં સફાઈ, સત્ય, શ્રદ્ધા અને મહેનત હશે ત્યાં લક્ષ્મી જરૂર વાસ કરશે. દિવાળી અને લક્ષ્મી પૂજન. કાર્તિકી અમાસના દિવસે જ્યારે રામચંદ્રજી 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા ત્યારે લોકોએ દીવા પ્રગટાવી ઉજવણી કરી. એ દિવસથી માનવામાં આવે છે કે દિવાળી રાત્રે લક્ષ્મી માતાજી સ્વચ્છ અને પ્રકાશમય ઘરમાં પ્રવેશ કરે છે. જેથી આજે પણ લોકો ઘર સાફ કરે છે, દીવા પ્રગટાવે છે, લક્ષ્મી પૂજન કરે છે. શીખ. લક્ષ્મી માતાજી ફક્ત ધન આપતી નથી, પરંતુ શીખ આપે છે કે ધન સાથે ધર્મ જરૂરી છે. અહંકારથી લક્ષ્મી દૂર જાય છે. મહેનત, ઈમાનદારી અને શ્રદ્ધાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.